એક ગરમ ઉનાળાની વાત છે. એક નાની કીડી પાણી શોધતી શોધતી નદીના કાંઠે આવી. તરસ બહુ લાગી હતી, એટલે એ પાણી પીવા નદીના કિનારે ગઈ. કિનાર પરથી પીયું પીયું કરી રહી હતી, ત્યારે એનો પગ લપસ્યો અને કીડી પાણીમાં પડી ગઈ. કીડી જાણે તણાવા લાગી, બચાવ! બચાવ! એની નાની અવાજ નદીમાં વિલીન થઈ રહી હતી. પરંતુ એ સમયે એક કબૂતર નજીકના વૃક્ષ પર બેઠો હતો. એને કીડીની મુશ્કેલી દેખાઈ. કબૂતરે તરત એક પાકું પાંદડું તોડીને પાણીમાં ફેંકી દીધું. કીડી એ પાંદડા પર ચઢી પોતાની જિંદગી બચાવી લીધી. કીડી બહુ આભારી થઈ. એની નાની આંખોમાં આભાર હતો. એણે મનમાં વિચાર્યું, આ કબૂતર એક દિવસ મુશ્કેલીમાં પડશે, ત્યારે હું એની મદદ જરૂર કરીશ. સમય વીત્યો. એક દિવસ એ જ કબૂતર જમીન પર દાણા ચૂંગીને રહી હતો. ત્યાં એક શિકારી ધીમે ધીમે આવી રહ્યો હતો, હાથમાં જાળ લઈ. કીડીએ જોયું કે કબૂતરને ખતરામાં છે. એ તરત શિકારીના પગ પર ચડી ગઈ અને જોરથી કટકી મારી. શિકારી દુખામાં ઊભો થયો અને બૂમ પાડી. એનું ધ્યાન ભટકી ગયું, અને એ જ સમયે કબૂતરે ખટાક કરીને પંખો ફેરવી ઉડી ગયું. કબૂતર ઉપરથી કીડીને જોઈ સ્મિત કરવાનું ભૂલ્યું નહીં.